થઈને જ આપણે આગળ વધવાનું છે। ઘણા બધા અડચણો આવશે ભરતીની અંદર, હજુ પણ અડચણો આવવાની શક્યતાઓ રહેલી હશે। બરાબર, એવું નથી કે આપણે તરત થઈ જશે। ઘણા બધા એવા હશે વિઘ્ન સંતોષી કે જે આપણને અસંતોષ પોતાને માનતા નહીં હોય। તો ભાઈ આપણે આપણી જાતને પોતાને પુરવાર કરવાની છે, બીજું કાંઈ નહીં। જે થશે એ સારા માટે જ થતું હશે, ખરાબ થતું નહીં હોય। આપણે ઉપરવાળાની આશાથી જીવવાનું છે। બીજું આપણી મહેનત, આપણે ધ્યેય સાથે નક્કી કરીને આગળ વધવાનું છે। કોઈ શું કરે છે એ આપણાથી જોવાનું નથી। આ સરકારનો એક ભાગ છે કે ભાઈ કોર્ટ કેસ થાય, બધું થાય, ત્યાર પછી જ ભરતી થાય। સરકાર ઈચ્છી રહી હોય કે આપણો કેસ જેટલો લાંબો ચાલે એટલી ભરતી આપણો વિલંબ થાય ને એટલો પગાર સરકારને ઓછો આપવો પડે। તો આ વસ્તુ આપણા સરકારના આધીન છે। બરાબર, ત્રીજી તારીખ આપેલી છે। 70 જણા છે એ 70 જણાએ હિયરિંગ આપેલું છે। આજની તારીખની અંદર વાત કરી, એમને કીધું કે ત્રીજી તારીખે ચુકાદો તમે અહીંયા, ત્રીજી તારીખે ચુકાદો ક્યાં, ત્રીજી તારીખે તમારી વાત સાંભળશું એવું વાત સવારે 11:30 એવું સાંભળવા મળતું હતું। કારણ કે મને ઇંગ્લિશ આવડતું એટલું બધું નથી, પણ થોડું ઘણું સમજાય એ પ્રમાણે હું તમને કહું છું। એટલે તમારા માટે જરૂરી હતું કે જે ભાઈ સરકારી રાજ્ય સરકારની ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભરતી, આપણે જે ભરતી છે રેગ્યુલર પ્રમાણે થવાની છે, ભરતીમાં કોઈ અટકાવ આવશે નહીં। બીજું કે તમને ખાસ કરીને ફોરેસ્ટની અંદર જે મિત્રો છે એ ફોરેસ્ટની અંદર જે મિત્રો ભાઈ ભરતીની અંદર તૈયારી કરી રહ્યા છે, રનિંગની અંદર તૈયારી કરી રહ્યા છે, તો ભાઈ એક પરિપત્ર કરવામાં આવેલો છે કે તમારે જ્યારે ફોરેસ્ટ રનિંગનું હોય, ફોરેસ્ટ રનિંગની અંદર તમારું હોય 5 તારીખથી 8 તારીખ સુધીનું, અહીંયા 10 તારીખ સુધીનું આપવામાં આવેલું છે। એ સમયગાળાની અંદર તમારા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે। તમારા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે। તો અહીંયા તમારા કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના તમે જોવાનું, તો ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કશીટ, શાળા સોળા અંગેનું પ્રમાણપત્ર તમારે લઈ જવાનું રહેશે। એનસીસી સર્ટિફિકેટ, જે એનસીસી તમે કરેલું છે તેઓ। બીજું સ્પોર્ટના તમે તો સ્પોર્ટનું પ્રમાણપત્ર લઈ જવાનું રહેશે। જો કોઈ મહિલા વિધવા હોય તો વિધવા પ્રમાણપત્ર લઈ જવાનું રહેશે। માજી સૈનિક હોય તો માજી સૈનિકનું પ્રમાણપત્ર લઈ જવાનું રહેશે। જો વ્યક્તિ એસસીબીસી ની અંદર આવતા હોય તો નોન ક્રિમિનલ પ્રમાણપત્ર નિયમિત નમૂના મુજબ લઈ જવાનું રહેશે। સરકારી કર્મચારી હોય, જે તે વિભાગના જાણ કર્યા અને મંજૂરી મેળવવાનું પ્રમાણપત્ર છે। તમે સરકારી કર્મચારી હોય અને તમે આ ભરતીની અંદર સામેલ હોય તો સરકારી કર્મચારીનું પ્રમાણપત્ર લઈ જવાનું રહેશે। પછી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક ને શૈક્ષણિક પછાત ને આર્થિક નબળા વર્ગોના જાતિના પ્રમાણપત્ર આવશ્યક છે, જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આવી ગયું। બીજું કે આપણે કીધું કે તમે કોમ્પ્યુટર, બેઝિક કોમ્પ્યુટરના જાણકાર હોય એનું પ્રમાણપત્ર સાથે લઈ જવાનું રહેશે। તો મિત્રો આ તમારું રનિંગ હોય તો રનિંગ ની સાથે તમારા આટલા પુરાવા તમારે સાથે લઈ જવાના રહેશે। અત્યારે એનો પરિપત્ર આવ્યો છે, નોટિસ, ફોરેસ્ટ નોટિસ બોર્ડ આપી છે, જાહેર નોટિસ। એટલે ખાસ આ વિદ્યાર્થીને તમારું મેસેજ પહોંચાડજો, જે મિત્રો હોય કે ભાઈ આટલા ડોક્યુમેન્ટ તારા લઈ જજે, જેથી એ પોતે બધા ડોક્યુમેન્ટ લઈ જાય, પોતે પાસ થઈ જાય। એ બધાને શુભકામનાઓ છે। જય હિન્દ, જય ભારત। આ વિડીયો દરેક મિત્રો સુધી પહોંચાડજો। સાહેબ તમે કહેતા કે ભાઈ ઘણા બધા કોર્ટ કેસ ને નહીં, આપણે આપણું જગ્યા વધારાની આપણે કોશિશ કરીએ કે આપણી જગ્યા કેવી રીતે વધે, એના માટે આપણે લાગ્યા રહેવાનું રહેશે। આપણે બીજી કે ભાષાની જગ્યાઓ ઘણી બધી ટેટ 2 ની અંદર ઘણી બધી ઓછી આવતી હોય છે, તો ભાષા વિષયોની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આપણે નુકસાન થતું હોય છે। હું પોતે પણ ભાષાનો શિક્ષક છું, તો આપણે ભાષાની અંદર પણ જગ્યા વધારે એવું કંઈક કોશિશ કરીએ। તો આ વિડીયો તમારે દરેક મિત્રોને શેર કરજો। જો તમને યોગ્ય માહિતી લાગી હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો। બરાબર, તમારા માટે છે કે ભાઈ તમારા ડોક્યુમેન્ટ અહીંયા આટલા ડોક્યુમેન્ટ તમારા તૈયાર રાખવા પડશે। જય હિન્દ, જય ભારત, નમો બુદ્ધાય। તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે જણાવી શકો છો મિત્રો। સુરેશભાઈ, કોર્ટ કેસ ની અંદર તો કોઈ થવાનું નથી, આપ્યું છે કોર્ટ કેસ તો કોઈ શક્યતા નથી। તમારો કોઈ